નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના વિદ્યાનગરમાં આવેલ વિદ્યેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને સર્વ પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માટે આ કથાઓ બહુ જરૂરી છે. કથાઓ ખાલી ખાઈ પી મજા કરવા માટેની નથી. મંદિરમાં માણસ એક સમૂહ ભોજનો એના લોકો એક આ બધા જે આપણા વડીલોના રિવાજો છે ને એની પાછળ કઈ છેલ્લે ધન્વંતરી ભગવાન નીકળ્યા, બધાને અમૃત પાયું, રાહુનું દળતું માથું ત્યાર પછી હે રાજન અદિતિને કશ્યપ મુનિએ વ્રત આપ્યું. વિદ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજવામાં આવેલી કથામાં ભાગવતાચાર્ય રામકૃષ્ણ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કાલીનાગને કૃષ્ણે કીધું કે તું અહીંયા રહે મારી ના નથી, પણ ભાઈચારાથી રહે, પણ તું તો ભાઈઓને ખાસ, ભાઈઓને ન ખવાય, એટલે તું રમણદીપમાં ગયો. વિદ્યાનગર અને આસપાસના વિસ્તારના ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. શંકર ભગવાને કીધું અને શિવનું ઘરેણું, અને શંકર ભગવાને એવા ઘરેણા પસંદ કર્યા કે કોઈ એની ચોરી કરે નહીં. અહીંયા જો શિવનું ઘરેણું હમણાં મોકલી દઈએ ને તો બધા ભાગવા પડે. એક શિવના પુત્ર તો ગણપતિનું વાહન અંદર ભગવાન ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવવા મહંત હર્ષદ ભારતી ગોસ્વામી અને મહિલા સત્સંગ મંડળની બહેનો જહેમત ઉઠાવી રહી છે.